જય શ્રી રામ મિત્રો, આજે અમે મગફળી વાવવાની જમીન તૈયાર કરી રહ્યા છીએ અને ખાતર પણ ભરી દીધું છે અને હવે ખાતર મિક્સ થઈ જાય શાહની અંદર એની કામગીરી કરી રહ્યા છીએ. તો વિડીયોમાં ઠેઠ સુધી બન્યા રહેજો અને વિડીયોમાં આપણે પૂરેપૂરી માહિતી આપશું અને વિડીયો આખો પૂરેપૂરો જોજો. તો આગળ આપણે આવીને વિડીયોની ઇન્ટ્રો કરીશું. નમસ્કાર ખેડૂત મિત્રો, શક્તિ ફાર્મિંગ એન્ડ એગ્રીકલ્ચર ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું રાજેશભાઈ. તો ખેડૂત મિત્રો, સૌપ્રથમ બધાને જય શ્રી રામ. અને આજે આપણે વાત કરવાની છે મગફળી વાવવાની હોય એમાં જમીન તૈયાર કરતી વખતે શું આપણે કાળજી લેવી, તો એની આપણે વાત કરવાની છે. અને અમે આજે શું કામગીરી કરી રહ્યા છીએ એ પણ વિડીયોમાં બતાવશું. તો વિડીયોમાં ઠેઠ સુધી બન્યા રહેજો અને કાંઈક તમારે માહિતી ઉપયોગી બને એટલા માટે વિડીયો પૂરેપૂરો જોજો. તો મિત્રો, આ છે શાહ નાખવાનું હાટી 3 દાંતાનું સાહોડિયું. જોકે આમાં શાહ આપણે પહેલાં જ વિડીયોમાં નાખતા એ આપણે બતાવ્યું વિડીયોમાં, પણ ગઈકાલે આની અંદર ખાતર ટ્રાસ ભરી વાળ્યું છે. જે ખાતર અને ટ્રાસ જે 10 ટ્રોલી ખાતર હોય એની સાથે 12 લારી ટ્રાસ, તો એ રીતનું આની અંદર ખાતર ભર્યું છે. ખાતર બંને મિક્સ, ટાસ અને ખાતર મિક્સ ઉતરેટીમાં કરી દીધું હતું. અને ત્યાર પછી ગઈકાલે આની અંદર આપણે શાહની અંદર ખાતર ભર્યું છે ટ્રેક્ટરથી. એનો વિડીયો અમે નહોતો બનાવ્યો કારણ કે અમારી પાસે ટાઈમ નહોતો, અને ખાતર ભરી દીધેલું છે એ તમને બતાવી. અને શાહની અંદર ખાતર જે ભર્યું છે એ ખાતર જમીનની માટીની અંદર મિક્સ થઈ જાય એની કામગીરી અમે આજે કરી રહ્યા છીએ. તમે આ જોઈ રહ્યા છો, શાહમાં તમને કલર ચેન્જ લાગશે, કલર બીજો લાગશે કારણ કે એ ટાસ અને સાણિયું દેશી ખાતર છે. તો હવે આજે આની અંદર જે કામગીરી અમે કરી રહ્યા છીએ એ તમને બતાવું છું કે આ ખાતર મિક્સ કઈ રીતનું સરખું અને સારું મિક્સ થાય એના માટે આની અંદર અમે શાહના દાંતા આંકી રહ્યા છીએ. તો તમે જે આ જોઈ રહ્યા છો આ જે ખાતરનું પોળું છે, એટલે આપણે કે સાણિયા ખાતરનું ઢેફું. જે સાણિયું ખાતર ભીનું હોય અને ભરતી વખતે આવી રીતના કોઈ પોળા અને ખાતરના સાણના ઢેફા આવી રીતના હોય છે. તો એ ભાંગી અને જમીનની અંદર શાહની અંદર જ જમીનની માટી સાથે શાહની અંદર મિક્સ થઈ જાય એની કામગીરી કરી રહ્યા છીએ. અને એની કામગીરી કરવા માટે જે આ સાહોડિયું છે એ આપણે કઈ રીતનું આંકવું અને કેટલું આપણે સેવું કરાળ રાખવું. તો તમે જે આ જોઈ રહ્યા છો, જે આ દાંતાનું ફાળવું છે તે એકદમ સેવું રાખવું. જોકે કરાળ રાખશો હાથી અથવા દાંતાનું ફાળવું પણ કરાળ હશે તો આપણે શાહની અંદર આંકવી ત્યારે ખાતર શાહની બારું આવી જાય છે. જે શાહની બારું આવી જાય છે તે કાંઈ કામનું હોતું નથી, એ ઉપર જ પીડ્યું રહે. અને વરસાદ જો સારો આવે તો વરસાદના પાણી સાથે સાણિયું ખાતર ધોવાણ થાય અને તણાઈને વધારે વરસાદ હોય તો જમીનની બહાર પણ વયું જાય. તો આપણે જમીનની શાહની અંદર આપણે સાણિયું ખાતર મિક્સ થઈ જાય માટી સાથે. અને કોઈ આવા ઢેફા હોય એ પણ કોઈ ટ્રેક્ટરનું ટાયર હાલે અથવા શાહનું ફાળવું હાલે એનાથી ભાંગી ભૂકો થઈ અને જમીનની સાથે મિક્સ થઈ જાય એના માટે આ કામગીરી કરી રહ્યા છીએ. અને બીજું કે આની અંદર અમે 2 વખત આંકવાના છીએ. જે તમને આ સાણના જે ઢેફા બતાવી છે ને, જે રોઠા, આ આપણે વસેના શાહમાં છે. જે તમે આ જોઈ રહ્યા છો, આ વસેની શાહની અંદર સાણનું પોળું એક નાનું એવડું પીળું છે. હા, અને બાજુના 2 સેન્ટરના શાહમાં ટાયર હાલે એટલે આ ભૂકો થઈ જાય, પણ વસેના શાહમાં જે બાકી રહી જાય ને ભૂકો થવાનું, એટલા માટે બીજી વખત આંકવાનું છે. આજે વસેનો શાહ બાકી રહી જાય છે ટાયર હાલ્યા વગરનો, એની અંદર ફરીને પાછું આપણે બીજી વખત ટાયર હાલે
એ રીતનું હાથી આંકવાનું છે. અને જેમાં નથી હાલેલું એ પણ તમે જોઈ લો કે ખાતર શું પોઝિશનમાં પડ્યું છે. હવે અહીંયા ગળકો તમે જોઈ રહ્યા છો, અહીંયા જોઈ રહ્યા છો, અને આ ઉપર શાહની અંદર મિક્સ નથી થયું અને ઉપર જ પડ્યું છે. હવે જો આની અંદર આપણે ડાયરેક્ટ રાપ આપવી તો આ ખાતર પૂરેપૂરું મિક્સ નથી થતું અને શાહમાં એમને ખાતર પડ્યું રહે તો આપણે મૂંડા અને ફૂગ લાગવાનો પ્રશ્ન વધારે રહેતો હોય છે. તો મૂંડા અને ફૂગ ઓછું લાગે એના માટે આ કાળજી લેવી જરૂરી છે આપણે જમીન તૈયાર કરતી વખતે. તમે જે આ ખાતર જોઈ રહ્યા છો, અમુક જગ્યાએ ગળકો પડી ગયેલો છે, અમુક જગ્યાએ ઓછું છે. અને હવે આપણે જોઈશું કે જેમાં દાંતા આંક્યા એમાં શું પોઝિશન છે. તો આ છે આંકેલા શાહ. તો આંકેલા શાહમાં એક જ સરખું, એક જ ધારું કમ્પ્લીટ શાહની અંદર મિક્સ થઈ જાય છે. કારણ કે જે તમે આ ગળકા પડેલા જોઈ રહ્યા છો એ આપણે દાંતાનું ફાળવું જે સેવું હાલે, જે આ વધારે ખાતરનો જે જથ્થો છે એને દાંતો ફાળવા સાથે ઢળીને ખાલા સુધી લઈ જવાનું કામ કરે છે, જે તમને વિડીયોમાં બતાવશું ટ્રેક્ટર હાંકીને. તો મિત્રો તમે આ જોઈ રહ્યા છો શાહની અંદર જે દાંતા હાલી રહ્યા છે જે સવડા, એમાં આપણે પાવડિયું કાઢી નાખી છે જેનાથી ખાતર શાહની બારું ન વીવું આવે અને શાહ વધારાનો ઊંડો પણ ન થાય. શાહ આપણે પહેલાં જે નાખ્યા હોય એટલા જ રહે અને એ જ શાહની અંદર ખાતર બરાબરનું મિક્સ થઈ જાય. એટલા માટે દાંતામાં જે પાવડિયું છે તે કાઢી નાખી છે અને ખાલી દાંતાના ફાળો આંકી રહ્યા છીએ અમે. તો આવી જ રીતનું સરસ ખાતર સારું એવું મિક્સ થઈ જાય છે શાહની અંદર અને બહાર પણ નથી નીકળતું અને શાહની અંદર માટી સાથે જ મિક્સ થાય છે. કઈ રીતનું મિક્સ થઈ જાય છે જે આપણે આ નથી હાલેલા શાહ જોઈએ અને હાલેલા શાહ જોવો. આ હાલેલા છે 3 શાહ, ખાતર કમ્પ્લીટ મિક્સ થઈ જાય છે. અને આ જે શાહ છે તે આંક્યા વગરના છે. અને અમુક જગ્યાએ ગળકા પણ જોઈ રહ્યા છો, કારણ કે ખાળિયાની લારીમાં જે ખાળિયાની અંદર પાવડેથી પાડતા હોય ક્યાંક એવા ગળકા પડી જાય. તો આપણે એને બરાબર મિક્સ કરવા બરાબર ખૂબ જ જરૂરી છે. કારણ કે જો એમનેમ રહેવા દઈએ તો એ જગ્યાએ ફૂગ અને મૂંડા આવવાની શક્યતા રહેશે. અને અમે દર વર્ષે આવી રીતનું ખાતર ભરી અને મિક્સ કરવી છીએ, જેનાથી મૂંડા તો અમારે આવતા જ નથી. કારણ કે સાણિયું ખાતર હોય અને પૂરું કોવાયેલું ગળતિયું ન થયું હોય ખાતર, એટલે મૂંડા આવવાની તો શક્યતા રહે જ છે. અને ત્યાર પછી જમીન વધારે પોલી રહેવાથી સફેદ ફૂગ પણ આવતી હોય છે અને કાળી ફૂગ પણ આવતી હોય છે, જે આપણે ઉગચૂકનો રોગ કહીએ. ઉગતા હોય ઉગ્યા પછી 15-20 દિવસે એ કાળી ફૂગના કારણે છોડ ફૂંકાવાનો પ્રોબ્લેમ રહે છે. અને જે આ ખાતર તમે જોઈ રહ્યા છો, જે વધારે પ્રમાણમાં જો શાહની અંદર પડ્યું હોય અને જો આપણે મિક્સ ન કર્યું હોય તો મગફળી પાકે ત્યાં સુધી ઉગસૂકનો રોગ ચાલુ રહેશે. જે કાળી ફૂગના કારણે જે છોડ ફૂંકાવાનો પ્રશ્ન જે બને છે એ આપણે મગફળી પાકી જાય ત્યાં સુધી અમુક છોડવા ફૂંકાવાનું ચાલુ રહેશે. તો આપણે એ જ બધું ધ્યાનમાં લઈને જો આવી સારી એવી કામગીરી કરવી તો ફાયદો મળે છે. અને આની અંદર આ કામગીરી થઈ જાય ત્યાર પછી એની અંદર રાપ આપવાની છે. અને રાપ હાલી જાય અને સાથે શાહના એંધાણ પણ થતા જાય ને ત્યાર પછી ખાતર વાવવાનું છે. તો સાણિયું ખાતર, દેશી ખાતર આમાં ભર્યું જ છે. તો હવે આની અંદર ઘણા લોકો એમ કહેતા હોય છે કે ભાઈ દેશી ખાતર ભર્યું હોય તો આપણે રાસાયણિક ખાતરની જરૂર ન પડે અથવા નથી વાવતા. પણ આની અંદર જે ઉપયોગી બને અને જે ફાયદાકારક છે એ ખાતર વાવવાનું છે. અને એ કયું ખાતર એનો વિડીયો બનાવશું, એમાં બતાવશું અને પૂરી માહિતી આપશું કે કયું ખાતર અને કેટલું પ્રમાણ રાખવું. એ આગળના વિડીયોમાં ખાતર વાવ્યું ત્યારે બતાવશું અને આની અંદર જે રાપ આપશું એ પણ બતાવશું. જે રાપ આંકવાની પદ્ધતિ, કઈ રીતની રાપ આંકવી અને એંધાણ કઈ રીતના કેવા કરવા, જેનાથી આપણે
વાવણી વાવવામાં સરળતા રહે. તો મિત્રો આવી રીતની છે અમારી કામગીરી. જે મગફળી વાવવાની છે એમાં જમીન તૈયાર કરતી વખતે આપણે શું શું કાળજી રાખવી તો ફાયદો મળે અને આપણો પાક પણ સારો થાય અને સારું એવું ઉત્પાદન આવે. તો મિત્રો ઘણા જ ખેડૂતો તો છાણિયું ખાતર કે દેશી ખાતર નથી ભરતા જમીનની અંદર અને સાહની અંદર પણ નથી ભરતા. જો કે અમે આ સાહની અંદર ભર્યું છે અને ઘણા જ મિત્રો જમીનની અંદર લાગટ ઉડાડી દેતા હોય છે છાણિયું ખાતરને, ત્યાર પછી આગળનું ખેતી કામ કરતા હોય છે. તો એમાં ખાતરનો જથ્થો વધારે વાપરવો પડે છે. જો એમાં થોડો જથ્થો વાપરવી તો સાહની અંદર જે છોડના મૂળ હોય છે એ મૂળને પૂરેપૂરું ખાતર નથી મળતું. જે દેશી ખાતરની અંદર જે ઓર્ગેનિક કાર્બન હોય છે એની વધારે જરૂર પડતી હોય છે આપણે જમીનની અંદર, કારણ કે વારંવાર આપણે ઈનોઈ પાક વાવતા હોઈએ એટલે જમીનની અંદર જે કાર્બન તત્વ કહેવાય છે તે ઘટી જાય છે. તો કાર્બનને જાળવી રાખવા માટે આપણે કોઈ સેન્દ્રીય ખાતર છે અથવા ગૌમૂત્ર છે અને ઘણા બધા આપણે ઓર્ગેનિક ખાતરો આવતા હોય છે તેના ઉપયોગ કરી તો જમીનની અંદર કાર્બન જળવાઈ રહે. અને જો આપણે છાણિયું ખાતર કે દેશી ખાતર આપણે જો જમીનની અંદર ભરવી તો એનાથી નહીં પણ કાર્બન જમીનની અંદર મળી રહેશે. અને આની અંદર જોકે મગફળીના પાકમાં આપણે નાઇટ્રોજન, ફોસ્ફરસ ને પોટાશ આ ત્રણેય તત્વો વધારે મહત્ત્વના છે મગફળી માટે. તો આપણે છાણિયું ખાતર ભરી દીધું, તો હવે આની અંદર આપણે રાસાયણિક ખાતર ન વાવી તો છાણિયા ખાતરની અંદર કાર્બનનું પ્રમાણ વધારે છે અને નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ એ પણ હોય છે, પણ એ બધા ધીમી ગતિથી આપવાવાળા તત્વો હોય છે. જે છાણિયા ખાતરમાં આપણે એકવાર ભરી દીધું તો 2-3 વર્ષ લગી તત્વો પૂરા પાડી શકે. તો આપણે કેવા પાક વાવીએ છીએ કે વધારે જથ્થામાં ફાલ બેહે, વધુ ઉત્પાદન મળે એવા પાક આપણે વાવીએ છીએ. જે અમારે આની અંદર ગિરનાર 4 વાવવાની છે જેમાં ફાલ ઘાટો બેહે છે. તો ઘાટો ફાલ બેહે એનો પોપટો બનવા માટે એની અંદર તેલ ભરવા માટે જ્યાં ફોસ્ફરસ કે પોટાશની જરૂર પડતી હોય છે વધારાની, તો આની અંદર અમે ખાતર વાવશું, પણ કયું ખાતર વાવશું અને આની અંદર ઉપયોગી થઈ શકે અને જમીનની અંદર ઓછું નુકસાન કરે અને વધારે ઉપયોગી થાય એવું ખાતર વાવશું, પણ એ વિડીયોમાં બતાવશું. તો હાલ અત્યારે આ કામગીરી કરી રહ્યા છીએ. અને જે કોઈ મિત્રએ સાહની અંદર ખાતર ન ભર્યું હોય કે અથવા ખાલી ટાસ ભર્યો હોય એ મિત્ર પણ આવી રીતની કામગીરી કરે તો ટાસ બરાબર સાહની અંદર સરખો મિક્સ થઈ જાય તો ફાયદાકારક રહેશે. તો આવી કામગીરી કરવી જરૂરી છે. અને જો કે આ કામગીરી ન કરી, અમારે આ ટ્રેક્ટર ઘરનું છે એટલે આ કામગીરી કરવી છે, પણ અમુક ખેડૂતને ટ્રેક્ટરનો હોય ને ભાડે હકવતા હોય તો એને એમ થાય કે ભાઈ આપણે આ વધારાનું કામગીરી કરીશું તો ખર્ચો વધશે. તો મિત્રો ખર્ચો વધે પણ જો તમે ધ્યાનપૂર્વક જો ધ્યાનમાં લ્યો, મગજમાં લ્યો તો આ કામ કરવું જરૂરી છે. કે આ કામ કરવાથી તમારે ખર્ચો સડશે વધારાનો, પણ કેટલો ખર્ચો કે કોઈ ટ્રેક્ટરવાળા વીઘે 200-250 રૂપિયા કે 300 રૂપિયા લેતા હોય અથવા કલાકના 500-600 રૂપિયા લેતા હોય આ હાથી હાંકવાનો. કારણ કે આ હાથીમાં કાંઈ વધારે ટ્રેક્ટરને હાલ પણ ન આવે એટલે ડીઝલનું વેરેન્ટેજ ઓછું આવે, એટલે આમાં ઓછા પૈસા લઈ શકે. તો આપણે 250-300નો જે વીઘે ખર્ચો સડે છે એ ખર્ચો અત્યારે કરવો ખૂબ જરૂરી છે. કારણ કે જ્યારે મૂંડા કે ફૂગનો રોગ જ્યારે આવશે ત્યારે આપણે વીઘે 200-250માં કે 300માં એ નિયંત્રણમાં નહીં આવે ને આપણા પાકની અંદર વધારે પડતું નુકસાન થઈ જાય. એના કારણે આપણે કોઈ પણ પાક વાવ્યો હોય છે, મગફળી હોય કે બીજા અન્ય કોઈ પાક હોય, સોયાબીન હોય, પણ જ્યારે ફૂગ કે મૂંડાનું રોગ લાગશે ત્યારે આપણે ઉત્પાદન ઉપર પણ અસર પડશે અને ઉત્પાદન થોડું આવશે અને આપણે ત્યારે પછી કોઈ
કેમિકલ દવાના ઉપયોગ કરશું એનાથી નહીં પણ મૂંડા કે ફૂગ કંટ્રોલ પૂરેપૂરું આવતું નથી અને આપણી જમીનની અંદર આપણા પાકની અંદર વધારે પડતું નુકસાન થઈ જાય છે. તો આવી બાબતો આપણે ધ્યાનમાં રાખી અને જો કાળજીપૂર્વક કામગીરી જમીન તૈયાર કરવામાં કરીએ તો ઘણો ફાયદો રહેશે. તો મિત્રો આપણે ઘણી જ વાત કરી કે જમીન તૈયાર કરતી વખતે શું કાળજી લેવી અને એને હજી આની અંદર અમે કામગીરી કરશું એ પણ આગળની કામગીરી શું કરવી છે, શું કાળજીપૂર્વક આની અંદર કામગીરી જરૂરી છે એ વિડીયો આગળના વિડીયોમાં બતાવતા રહીશું. તો વિડીયો અમારા કન્ટિન્યુ જોતા રહેજો અને હવે અમારા વિડીયો આવશે. અને અમારી ચેનલ જે કોઈ મિત્રએ સબસ્ક્રાઈબ હજી લગી ન કરેલી હોય, નવા મિત્ર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને જો અમારો વિડીયો ગમે તો બીજા મિત્રને પણ શેર કરજો વિડીયો, જેનાથી એને પણ માહિતી મળે અને કાંઈકનું કાંઈક જાણવા મળે. કારણ કે આપણે ખેડૂત રહ્યા તો આપણે ખેડૂત કોઈ મિત્ર સાથે આપણે બેહતા હોઈએ તો આપણે આપણા ધંધાની વાત કરતા હોઈએ. તો આપણા ધંધાની આપણે વાત કરતા હોય કે ભાઈ પહેલા ભાઈએ શું કામગીરી કરી, બીજા ભાઈએ શું કામગીરી કરી, તો આપણને એમ જ જાણવા મળે કે ભાઈ આપણે એમાંથી કંઈક કરીએ તો કંઈક ફાયદો મળે. તો આવી રીતનું આપણે ભેગા મળીને આવી રીતનું વિચારતા હોઈએ, વાતો કરતા હોઈએ તો અમારા વિડીયોમાંથી તમને કાંઈકનું કંઈક જાણવા મળશે અને તમને પણ એમ થાય કે ભાઈ આપણે કંઈક કામગીરી કરવી. અને જો તમારા મગજમાં હોય કે આનાથી નહીં વિશેષ કામગીરી આપણને મગજમાં આવે છે તો એ પણ કરાય, પણ આપણે ખેતીને લગતી, ખેડૂત ભાઈઓને લગતી જે ફાયદો મળે એના માટે આપણે જો વાતો કરીએ તો આપણા ધંધા માટે સારું રહે. તો મિત્રો હવે આપણે વિડીયો પૂરો કરવાનો સમય થઈ ગયો છે, કારણ કે વિડીયો ઘણો લાંબો થઈ ગયો છે. તો જે કોઈ મિત્રએ ચેનલ સબસ્ક્રાઈબ ન કરેલી હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બીજા મિત્ર સુધી વિડીયોને લાઈક શેર કરજો. તો મિત્રો હવે આપણે વિડીયો પૂરો કરીશું. જય જવાન, જય કિસાન.